હેલો ડિયર સ્ટુડન્ટ્સ, હવે આજના લેક્ચરમાં આપણે ઝેનોનના ઇમ્પોર્ટન્ટ કમ્પાઉન્ડ વિશે લર્ન કરવા જઈ રહેલા છે, વિચ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આજનો અને આવતીકાલના લેક્ચર જે છે દેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક ફોર યોર નીટ એક્ઝામ એઝ વેલ એઝ ફોર યોર બોર્ડ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. તો ઝેનોનના કમ્પાઉન્ડ્સ, ઝેનોનના સંયોજનો, કે શરૂઆતના સમયમાં ઉમદા વાયુની શોધ જ્યારથી થઈ ત્યારથી જ તેમની પ્રતિક્રિયાત્મકતા એટલે રિએક્ટિવિટી વારંવાર તપાસ કરવામાં આવેલી હતી, ડિસ્કવરી કરવામાં આવતી હતી કે જેમ જેમ ઉમદા વાયુ શોધાયા છે તો હવે એ લોકો રિએક્ટિવ છે કે નહીં, કોની રિએક્ટિવિટી વધારે છે, કોની સાથે પ્રક્રિયા કરે છે, કોની સાથે પ્રક્રિયા નથી કરતા, તો એના પર વારંવાર ઘણા સંશોધન કરવામાં આવ્યા. પરંતુ તેમનું પ્રક્રિયા કરીને તેમના સંયોજન બનાવવાના બધા જ પ્રયત્નો થોડા સમય સુધી લગભગ કેવા રહ્યા હતા, નિષ્ફળ રહ્યા હતા. એટલે જ્યારથી સમૂહ 18ના તત્વોની ડિસ્કવરી થઈ ત્યારથી તેમની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વિશેના પણ વારંવાર ઘણા સંશોધનો થયા. પરંતુ ઇન અ બિગિનિંગ ઓફ યર દે ઓલ વર અનસક્સેસફુલ, કે જે ટોટલી નિષ્ફળ રહેલા હતા. પરંતુ માર્ચ ઈસવીસન 1962માં નીલ બાર્લેટ, કે જે તે સમયની બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટીમાં જોબ કરતા હતા, તેમણે એક ઉમદા વાયુની પ્રક્રિયાને શું કરી નિહાળેલી હતી. તે કયું ઉમદા વાયુ હતું? તો ઝેનોન. નીલ બાર્લેટે શું જોયું કે નીલ બાર્લેટે આણ્વીય ઓક્સિજન એટલે કે O2 ગેસની પ્લેટિનમ હેક્ઝાફ્લોરાઇડ ગેસ, કે જે પાવરફુલ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, શક્તિશાળી ઓક્સિડેશન કરતા છે, તેની સાથેની પ્રક્રિયા પહેલાને ઓબ્ઝર્વ કરી. એણે જોયું કે જ્યારે ડાયઓક્સિજન ગેસ એટલે કે આણ્વીય ઓક્સિજન ની પ્લેટિનમ હેક્ઝાફ્લોરાઇડ ગેસ, કે જે શક્તિશાળી ઓક્સિડેશન કરતા છે, તેની સાથે પ્રક્રિયા થાય તો પ્લેટિનમ હેક્ઝાફ્લોરાઇડ જે છે તે આ ડાયઓક્સિજનનું O2+2માં ઓક્સિડેશન કરે અને પોતે જે છે PtF6- માં શું પામે છે? એ રિડક્શન પામે છે. ગેટિંગ? કે પ્લેટિનમ હેક્ઝાફ્લોરાઇડ કે જે શક્તિશાળી ઓક્સિડેશન કરતા છે ત્યાં ડાયઓક્સિજનનું O2+2માં શું કરે છે? ઓક્સિડેશન કરે છે. O2+2માં ઓક્સિડેશન કરે અને પોતે PtF6- માં શું પામે છે? રિડક્શન પામે છે. અને જ્યારે ડાયઓક્સિજનની પ્લેટિનમ હેક્ઝાફ્લોરાઇડ વાયુ સાથે પ્રક્રિયા થાય તો એમાંથી આપણને લાલ રંગનું ડાયઓક્સિજનાઇલ હેક્ઝાફ્લોરોપ્લેટિનેટ 5 નામનું શું બને છે? એક સંકીર્ણ મળે છે, આયનીય સંયોજન મળે છે. તો અહીંયાથી આપણને ક્વેશ્ચન પૂછવાની 100% શક્યતા વધી જાય કે જેટલી બી આપણે રેફરન્સ બુક જોઈએ તેમાં આ જે રિએક્શન છે તેના બેઝ પર ખાસ ક્વેશ્ચન પૂછાય છે. કે સૌ પ્રથમ નીલ બાર્લેટ દ્વારા સંશોધાયેલા અવલોકન વિશેનું તમારું મંતવ્ય જણાવો. તો નીલ બાર્લેટે શું કરેલું? ડાયઓક્સિજન વાયુની પ્લેટિનમ હેક્ઝાફ્લોરાઇડ વાયુ સાથે પ્રક્રિયા કરીને એક આયનીય સંયોજન જે કેવા રંગનું હતું? લાલ રંગનું હતું, તે મેળવેલું, જેનું નામ ડાયઓક્સિજનાઇલ હેક્ઝાફ્લોરોપ્લેટિનેટ 5. આમાં પ્લેટિનમનો ઓક્સિડેશન આંક કેટલો છે? તો આમાં પ્લેટિનમનો ઓક્સિડેશન આંક +5 છે. પ્લેટિનમનો ઓક્સિડેશન આંક +5 છે, જેમાં પ્લેટિનમ હેક્ઝાફ્લોરાઇડ એ શક્તિશાળી ઓક્સિડેશન કરતા છે જે O2 ગેસનું O2+ શું કરે છે? ઓક્સિડેશન કરે છે. હવે આના બેઝ પરથી નીલ બાર્લેટને એક સામ્યતા જોવા મળી કે આણ્વીય ઓક્સિજન છે, આ જે આણ્વીય ઓક્સિજન છે તેની ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી, કે જેનું મૂલ્ય 1175 કિલોજૂલ પ્રતિ મોલ છે, તે લગભગ ઝેનોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી 1170 કિલોજૂલ પ્રતિ મોલને મળતું આવતું હતું. અને વધુમાં ઓક્સિજન અને ઝેનોનની આણ્વીય ત્રિજ્યા તે પણ લગભગ કેવી હતી? સમાન હતી, ધેટ ઇઝ 4 એંગસ્ટ્રોમ. એટલે પહેલા નીલ બાર્લેટે આ સમીકરણ જોયું, ત્યાર પછી એણે શું ચેક કર્યું? તો એને ડાયઓક્સિજન અને ઝેનોન વચ્ચે અમુક પોઈન્ટમાં સિમિલારિટી જોવા મળી. તે કઈ બે સિમિલારિટી? તો ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી જે O2 અને ઝેનોનની લગભગ સમાન હતી, અને સેકન્ડ ઓક્સિજન અને ઝેનોનની આણ્વીય ત્રિજ્યા પણ લગભગ કેવી હતી? સમાન હતી. આ જે બે સામ્યતા જોવા મળી તેના બેઝ પરથી બાર્લેટે શું વિચાર્યું કે જો ડાયઓક્સિજન અને ઝેનોન વચ્ચે આ બે પોઈન્ટમાં સામ્યતા હોય
અને પ્લેટિનમ હેક્ઝાફ્લોરાઇડ કે જે શક્તિશાળી ઓક્સિડેશન કરતા છે તે જો O2 નું O2 નું O2 માં ઓક્સિડેશન કરી શકતો હોય તો ડેફિનેટલી ઝેનોનની જો PTF6 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પ્લેટિનમ હેક્ઝાફ્લોરાઇડ એ ઝેનોનનું પણ પ્લસ ઓક્સિડેશન સ્થિતિમાં સંયોજન બનાવતું હોવું જોઈએ. ગેટિંગ? પહેલા જે બાર્લેટે છે પ્લેટિનમ હેક્ઝાફ્લોરાઇડ જેવા શક્તિશાળી ઓક્સિડેશન કરતાની ડાયઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરીને લાલ રંગનું આ સંયોજન મેળવ્યું અને એના બેઝ પરથી એણે શું કન્ક્લુડ કર્યું કે પ્લેટિનમ હેક્ઝાફ્લોરાઇડ એ ઓક્સિજનનું O2 માં ઓક્સિડેશન કરે છે. ત્યાર પછી નીલ બાર્લેટે O2 અને ઝેનોન જે છે તેના વચ્ચે અમુક પોઈન્ટમાં સિમિલારિટી કીધી અને એના બેઝ પરથી એને એમ લાગ્યું કે જો ડાયઓક્સિજન અને ઝેનોન વચ્ચે આ બે પોઈન્ટમાં સિમિલારિટી હોય તો આ જ પ્લેટિનમ હેક્ઝાફ્લોરાઇડ એ આપણે ઓક્સિજનની જગ્યાએ જો ઝેનોન સાથે પ્રક્રિયા કરે તો એ ઝેનોનનું પણ ઝેનોનના પ્લસ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનમાં ઓક્સિડેશન કરતા હોવું છે. એટલે એને ઝેનોનની PTF6 સાથે પ્રક્રિયા કરવાની પ્રેરણા મળી. બરાબર? અને એના બેઝ પરથી એણે આ બે સામ્યતાને અને આ રિએક્શનને ધ્યાનમાં રાખીને ઝેનોન વાયુની પ્લેટિનમ હેક્ઝાફ્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી. તો જે ઓબ્ઝર્વેશનની એણે કલ્પના કરેલી હતી તે જ ઓબ્ઝર્વેશન પ્રૂવ થયું કે પ્લેટિનમ હેક્ઝાફ્લોરાઇડ કે જે પાવરફુલ ઓક્સિડાઇઝિંગ કરતા હતું તેને ઝેનોનનું Fe+ માં ઓક્સિડેશન કર્યું અને Xe+ અને PTF6- બરાબર ના જે ઓરેન્જ યલો કલરનું એક સંકીર્ણ મેળવ્યું જેમાં પ્લેટિનમ જે છે પ્લેટિનમ તેનો ઓક્સિડેશન આંક કેટલો હતો તેમાં પણ પ્લેટિનમનો ઓક્સિડેશન આંક +5 હતો. જો કમ્પેર ધીસ ટુ રિએક્શન, અહીંયા પ્લેટિનમ હેક્ઝાફ્લોરાઇડ, અહીંયા પણ પ્લેટિનમ હેક્ઝાફ્લોરાઇડ, અહીંયા ડાયઓક્સિજન, અહીંયા ઝેનોન, જે બંને વચ્ચે આ બે પોઈન્ટમાં સિમિલારિટી હતી. એટલે આ પ્લેટિનમ હેક્ઝાફ્લોરાઇડે O2 નું O2 માં ઓક્સિડેશન કર્યું અને પોતે +5 ઓક્સિડેશન સ્થિતિ ધરાવતા સંયોજનમાં રિડક્શન પામ્યું અને એવી જ રીતે અહીંયા પ્લેટિનમ હેક્ઝાફ્લોરાઇડે એ ઝેનોનનું Xe+ ઓરેન્જ યલો કલર ધરાવતા કમ્પાઉન્ડમાં ઓક્સિડેશન કર્યું અને પોતે +5 ધરાવતા આયનમાં રિડક્શન પામ્યું. એટલે પ્લેટિનમ હેક્ઝાફ્લોરાઇડ કે જે શક્તિશાળી ઓક્સિડેશન કરતા છે તેણે O2 નું O2 માં અને ઝેનોનનું ઝેનોન પ્લસમાં શું કર્યું? ઓક્સિડેશન કર્યું. એટલે એના બેઝ પરથી નીલ બાર્લેટને શું વસ્તુનું સંશોધન થયું કે એણે કીધું કે જો આ રિએક્શન શક્ય છે તો એના બેઝ પરથી વોટ હી ડિસ્કવર્ડ ધેટ કે અમોંગ ગ્રુપ 18 એલિમેન્ટ્સ xenon is the only one single element who can react maximum by most electronegative elements. એટલે એણે આ રિએક્શનના બેઝ પરથી એણે એમ નક્કી કર્યું કે સમૂહ 18નું જે છેલ્લેથી બીજું આપણે જોઈએ ને કે હિલિયમ, નિયોન, અર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન, તો રેડોન અને જે ઓર્ગેનોસોન જે છે તો એ બધા તત્વો કેવા છે? તો એ બધા તો રેડિયો સક્રિય છે એટલે એમની પ્રક્રિયા તો ઓછી જોવા મળે, પરંતુ એની ઉપર રહેલું ઝેનોન તત્વ જે રેડિયો સક્રિય નથી, છેલ્લેથી આપણે બીજું જો વાત કરીએ તો એ ઝેનોન તત્વ જેનું મોટું પરમાણ્વીય કદ અને નીચી આયનીકરણ એન્થાલ્પીને કારણે તે મોટે ભાગે ફ્લોરિન અને ડાયઓક્સિજન જેવા પ્રબળ વિદ્યુત ઋણમય તત્વો સાથે સંયોજાઈ શકે છે. બરાબર? અને એના જુદા જુદા સંયોજનો બનાવી શકે. તો આ બધી ડિસ્કવરીના પોઈન્ટ છે જે આપણે કમ્પલસરી યાદ રાખવાના છે બીકોઝ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તમે પ્રીવિયસ યરના કોમ્પિટિટિવના પેપર જો તો તમને આ ડિસ્કવરીના બેઝ પર ક્વેશ્ચન મળે છે. તો હવે ક્વેશ્ચન પૂછે સમૂહ 18નું કયું તત્વ એ ફ્લોરિન અને ઓક્સિજન સાથે સંયોજન બનાવી શકે? તો એકમાત્ર ઝેનોન ની નીચી આયનીકરણ એન્થાલ્પીને કારણે એ ફક્ત ફ્લોરિન અને ઓક્સિજન સાથે જે પ્રબળ વિદ્યુત ઋણમય તત્વો છે તેમની સાથે સંયોજાઈને તેમના અનુવર્તી ફ્લોરાઇડ, તેમના અનુવર્તી ઓક્સાઇડ અને તેમના અનુવર્તી ઓક્સિજન ફ્લોરાઇડ સંયોજનો રચે છે. આ પોઈન્ટ યાદ રાખવાના. ઝેનોનના ફ્લોરાઇડ HCF, ઝેનોન ડાયફ્લોરાઇડ, ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ, ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ શક્ય છે, ઝેનોનના ઓક્સાઇડ, ઝેનોન ટ્રાયોક્સાઇડ અને ઝેનોન ટેટ્રોક્સાઇડ અને ઝેનોનના ઓક્સીફ્લોરાઇડ, ઝેનોન ઓક્સી ડાયફ્લોરાઇડ, ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડ, ઝેનોન ડાયઓક્સી ડાયફ્લોરાઇડ અને ઝેનોન ટ્રાયોક્સી ડાયફ્લોરાઇડ, આટલા સંયોજનો શક્ય છે.
આપણે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 આટલા 9 સંયોજનના બંધારણ, તેમના સંકરણ, તેમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો, ભૌમિતિક સંરચનાના રિલેટેડ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કશન કરશું. આજના લેક્ચરમાં આપણે ઝેનોનના જે ફ્લોરાઇડ સંયોજનો જે છે કે જે ટેક્સ્ટબુકમાં એના પર ખાસ એમ્ફેસાઇઝ કરેલું છે, તેની બનાવટ અને તેના રાસાયણિક ગુણધર્મો વિશે ડિસ્કશન કરવાના છે. સંકરણવાળો ટોપિક, આટલા જે સંયોજનો જે છે તેમના સંકરણ, તેમનો ભૌમિતિક સંરચના, ભૌમિતિક આકાર એઝ પર VSEPR થિયરી, અને તેમનું એક્ચ્યુઅલ શેપ, અંદર લોન પેર ઓફ ઇલેક્ટ્રોન્સ, બોન પેર ઓફ ઇલેક્ટ્રોન્સ, ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન પેર્સ, એ બધા જ પોઈન્ટ જે છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, વિચ ઇઝ ઓલ્સો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો સમૂહ 18નું કયું તત્વ જે ઓક્સિજન અને ફ્લોરિન સાથે સંયોજાઈને ઓક્સાઇડ, ફ્લોરાઇડ, ઓક્સીફ્લોરાઇડ બનાવે? એકમાત્ર ઝેનોન. રીઝન? એની નીચી આયનીકરણ એન્થાલ્પી. એનું બિહેવિયર કોના જેવું? ડાયઓક્સિજનને મળતું હતું. તેનું આ સંશોધન કોણે શોધેલું? નીલ બાર્લેટે, જેને આ જે સંયોજન છે તેની શોધ કરવાની એને પ્રેરણા એને આ રિએક્શન પરથી મળેલી હતી. એવી જ રીતે ક્રિપ્ટોન જે છે, તો ક્રિપ્ટોનના પણ અમુક સંયોજનો છે, પરંતુ તે બહુ ઓછી માત્રામાં જાણીતા છે. ને તેનો એક સંયોજન કયો છે? KrF2, ક્રિપ્ટોન ડાયફ્લોરાઇડ નો અભ્યાસ થયેલો છે. રેડોનના સંયોજનનું અલગીકરણ થઈ શક્યું નથી. RnF2 ની ઓળખ રેડિયો ટ્રેસર દ્વારા થઈ છે, પરંતુ જેનું આઇસોલેશન થવું જોઈએ તે શક્ય થયું નથી. અને હિલિયમ, નિયોન અને આર્ગનના કોઈ પણ સંયોજનો હજુ સુધી જાણીતા જોવા મળ્યા નથી. તો ધીઝ આર ધ પોઈન્ટ ઓફ કમ્પાઉન્ડ ઓફ ગ્રુપ 18 એલિમેન્ટ્સ, જે આપણે કમ્પલસરી યાદ રાખવાના. ઇટ્સ ઇમ્પોર્ટન્ટ વન. ખાસ કાળજી રાખીને લર્ન કરતા જજો. સમૂહ 18માં એકમાત્ર ઝેનોનની નીચી આયનીકરણ એન્થાલ્પીને કારણે તેના ફ્લોરાઇડ, ઓક્સાઇડ અને ઓક્સીફ્લોરાઇડ સંયોજનો કે જેમાં એ ઓક્સિજન અને ફ્લોરિન જેવા પ્રબળ વિદ્યુતઋણમય તત્વ સાથે જ સંયોજાય, બીજા કોઈ તત્વ સાથે સંયોજાઈને સંયોજન બનાવતું નથી. ક્રિપ્ટોનના ફક્ત ડાયફ્લોરાઇડનો અભ્યાસ થયો. રેડોનના સંયોજનનું અલગીકરણ થઈ શક્યું નથી, એટલે સેપરેશન નથી થઈ શક્યું. ખાલી રેડોન ડાયફ્લોરાઇડની રેડિયો ટ્રેસરથી જાણ થઈ શકી છે. અને હિલિયમ, નિયોન, આર્ગનના સંયોજનો હજુ સુધી પણ જાણીતા થયા નથી. તો આટલા પોઈન્ટ આપણે ખાસ યાદ રાખવાનું, રિલેટેડ ધ કમ્પાઉન્ડ એન્ડ ડિસ્કવરી ઓફ ગ્રુપ 18 એલિમેન્ટ્સ. હવે આપણે ઝેનોનના ફ્લોરાઇડ વિશે લર્ન કરવાના છે, જેમાં આપણે ઝેનોન ડાયફ્લોરાઇડ, ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ અને ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ વિશે વાત કરવાના છે. ઝેનોનના જે ફ્લોરાઇડ સંયોજન છે તેમાં પહેલો પોઈન્ટ યાદ રાખવાનું કે તેઓ રંગવિહીન સ્ફટિકમય ઘન પદાર્થ છે. રંગવિહીન સ્ફટિકમય ઘન પદાર્થ છે. that is colorless crystalline solid substance. કલરલેસ ક્રિસ્ટલાઇન સોલિડ સબસ્ટન્સ છે. પછી ઝેનોનના જે ફ્લોરાઇડ જે છે તે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. પ્રબળ ઓક્સિડેશન કરતા સ્વભાવ ધરાવે, અને વધુમાં વધુ તેઓ સારા ફ્લોરિનેશન કરતા પણ છે. ફ્લોરિનેશન કરતા એટલે જેને ફ્લોરિનેટિંગ એજન્ટ કહેવાય. That means they will provide the fluorine. અને ઝેનોન અને ફ્લોરિન વચ્ચે કયો બંધ રચાય? તો સહસંયોજક બંધ. કયો બંધ રચાય? સહસંયોજક બંધ. કોવેલેન્ટ બોન્ડ રચાય. અને એના બેઝ પરથી કયા સંયોજનનું નિર્માણ થાય? ઝેનોન ડાયફ્લોરાઇડ, ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ અને ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ. ઝેનોન અને 8 ફ્લોરિન પરમાણુ વચ્ચે પ્રક્રિયા થઈને ઝેનોન
ઓક્ટાફ્લોરાઇડ શક્ય નથી. તો ઝેનોનના ફ્લોરાઇડમાં આપણે પહેલા આટલા પોઈન્ટ ખાસ ધ્યાન રાખવાના કે ઝેનોનના ફ્લોરાઇડ કેવા છે? રંગવિહીન સ્ફટિકમય ઘન પદાર્થ છે, ધેટ ઇઝ કલરલેસ ક્રિસ્ટલાઇન સોલિડ, જેઓ પ્રબળ ઓક્સિડેશન કરતા અને ફ્લોરિનેશન કરતા, પ્રબળ ઓક્સિડેશન કરતા એટલે બીજાનું ઓક્સિડેશન કરશે અને પોતે રિડક્શન પામશે. ફ્લોરિનેશન કરતા એટલે કે ફ્લોરિન પરમાણુ એ પ્રોવાઈડ કરશે. ઝેનોનના ફ્લોરાઇડ સંયોજનો છે તેમાં ઝેનોન અને ફ્લોરિન વચ્ચે કયા પ્રકારનો બંધ જોવા મળે? તો એકમાત્ર સહસંયોજક એટલે કે કોવેલેન્ટ બોન્ડ જોવા મળે અને એમાંથી ઝેનોન ડાયફ્લોરાઇડ, ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ અને ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ રચાય. ઝેનોન ઓક્ટાફ્લોરાઇડ શક્ય નથી. તો 1 by 1 જે છે તો તે પહેલા આપણે આ જે ફ્લોરાઇડ સંયોજનો છે તેની બનાવટ વિશે લર્ન કરીએ કે ઝેનોનના જે આ ફ્લોરાઇડ, ડાયફ્લોરાઇડ, ટેટ્રાફ્લોરાઇડ અને હેક્ઝાફ્લોરાઇડ છે તેની બનાવટ કેવી રીતે કરી શકાય. તો પહેલું ઝેનોન જે છે જેને આપણે વધુ પ્રમાણમાં લેવાનું છે. તો વધુ પ્રમાણમાં ઝેનોનની જ્યારે ફ્લોરિન વાયુ સાથે કેટલા તાપમાને? તો 673 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણ. વેરી ઇમ્પોર્ટન્ટ કન્ડિશન, હા, યાદ રાખજો. વધુ પ્રમાણમાં ઝેનોન વાયુની ફ્લોરિન વાયુ સાથે 673 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણે પ્રક્રિયા થાય તો એમાંથી ઝેનોન ડાયફ્લોરાઇડ સંયોજન મળે, જેમાં ઝેનોનનો ઓક્સિડેશન આંક +2 અને ફ્લોરિનનો ઓક્સિડેશન આંક -1. આમ ઝેનોનનું 0 માંથી +2 માં શું થાય? ઓક્સિડેશન થાય અને ફ્લોરિનનું 0 માંથી -1 માં રિડક્શન થાય. માટે પહેલો પોઈન્ટ આપણે શું યાદ રાખવાનું બનાવટમાં કે વધુ પડતા ઝેનોન વાયુની ફ્લોરિન વાયુ સાથે 673 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણે પ્રક્રિયા થતા ઝેનોનના ડાયફ્લોરાઇડ મળે છે. બીજું રિએક્શન જે છે તો તે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડનું, કે ઝેનોન વાયુની જ્યારે આપણે ફ્લોરિન વાયુ સાથે 1:5 પ્રમાણમાં એટલે એક ઝેનોન હોય તો ત્યારે એની સાપેક્ષમાં ફ્લોરિન એ 5 ગણો હોય તો ત્યારે 873 કેલ્વિન તાપમાન, કેટલું? 873 કેલ્વિન તાપમાન અને 7 બાર દબાણે જો પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી આપણને મળે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ, જેમાં ઝેનોનનો ઓક્સિડેશન આંક +4 અને ફ્લોરિનનો ઓક્સિડેશન આંક -1. આમ ઝેનોન વાયુની ફ્લોરિન વાયુ સાથે 1:5 પ્રમાણમાં એટલે કે એક ઝેનોન દીઠ 5 ફ્લોરિન પરમાણુ હોય તો 873 કેલ્વિન તાપમાન અને 7 બાર દબાણે પ્રક્રિયા કરવાથી આપણને ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ સંયોજન મળે છે. હવે અહીંયા ફ્લોરિન કેટલા છે? 4 છે. અહીંયા ફ્લોરિન કેટલા છે? 2 છે. તો મારે અહીંયા પ્લેસ કરવું પડે 2. તો આ પ્રક્રિયાથી આપણને ઝેનોનના ટેટ્રાફ્લોરાઇડ મળે. એન્ડ ધ થર્ડ રિએક્શન જે છે તેમાં ઝેનોનની વધુ પડતા ફ્લોરિન સાથે પ્રક્રિયા કરવામાં આવે. ઝેનોનની વધુ પડતા ફ્લોરિન સાથે, તો ધેટ ઇઝ 1:20 પ્રમાણ. કયું? 1:20 પ્રમાણ. આ રિએક્શન તમે ખાસ યાદ રાખજો કે વધુ પ્રમાણમાં ઝેનોનની જ્યારે ફ્લોરિન સાથે પ્રક્રિયા થાય તો ત્યારે ઝેનોનના ડાયફ્લોરાઇડ મળે. જ્યારે ઝેનોન અને ડાયફ્લોરિન 1:5 પ્રમાણમાં સંયોજાય ત્યારે ઝેનોનના ટેટ્રાફ્લોરાઇડ મળે. જ્યારે ઝેનોન અને ફ્લોરિન 1:20 પ્રમાણમાં સંયોજાય એટલે એક ઝેનોન દીઠ 20 ફ્લોરિનનું પ્રમાણ હોય અને તે પ્રક્રિયા ક્યારે થાય? તો 573 કેલ્વિન તાપમાને થાય. તાપમાન કેટલું? 573 કેલ્વિન અને દબાણ કેટલું? 60 થી 70 બાર દબાણ. તો ત્યારે આપણને એવી પરિસ્થિતિમાં શું મળે છે? ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ મળે છે, જેમાં ઝેનોનનો ઓક્સિડેશન આંક +6 અને ફ્લોરિનનો ઓક્સિડેશન આંક કેટલો? -1. તો these are the common preparation of difluoride, tetrafluoride and hexafluoride of the xenon. ઝેનોન અને ફ્લોરિન
હવે અહીંયા જો અહીંયા 6 ફ્લોરિન છે, અહીંયા આપણી પાસે 2 ફ્લોરિન, તો આઈ નીડ ટુ પ્લેસ 3 હિયર. આમ ઝેનોન અને ફ્લોરિનની 673 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણે પ્રક્રિયા થતાં ઝેનોનના ડાયફ્લોરાઇડ મળે. ઝેનોન અને ફ્લોરિન 1:5 પ્રમાણમાં 873 કેલ્વિન તાપમાન અને 7 બાર દબાણે સંયોજાઈને ઝેનોનના ટેટ્રાફ્લોરાઇડ બનાવે અને ઝેનોન અને ફ્લોરિન 573 કેલ્વિન તાપમાને અને 60:70 બાર દબાણે 1:20 પ્રમાણમાં સંયોજાઈને શું બનાવે છે? ઝેનોનના હેક્ઝાફ્લોરાઇડ મળે છે. વધુમાં જો એક એક્સ્ટ્રા રિએક્શન યાદ રાખવાનું હોય તો તે આપણે ખાસ યાદ રાખવાનું કે ઝેનોનના જે હેક્ઝાફ્લોરાઇડ જે છે તે અન્ય એક રિએક્શન દ્વારા બી મળે કે જેમાં ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ જે છે તો એ ઝેનોન ટેટ્રાફ્લોરાઇડની ઓક્સિજન મોનોફ્લોરાઇડ, ધીસ ઇઝ વોટ, ઓક્સિજન મોનોફ્લોરાઇડ ની સાથે 143 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય. તાપમાન નહીં યાદ રહે તો નો યુ શુડ નોટ વરી અબાઉટ ઇટ, બટ આ તમારે ખાસ યાદ રાખવાનું કે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડની ઓક્સિજન મોનોફ્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય તો એમાંથી પણ ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ મળે અને એમાંથી આપણને ડાયઓક્સિજન છૂટો પડે છે. આ એક્સ્ટ્રા રિએક્શન તરીકે તમારે યાદ રાખવું પડશે. તો ધીઝ આર ધ પ્રિપરેશન ઓફ ઝેનોન ડાયફ્લોરાઇડ, ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ એન્ડ ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ. તે આપણે ખાસ યાદ રાખવાનું છે. ઝેનોનના રાસાયણિક ગુણધર્મો જોઈએ. જે ઝેનોનના જે ફ્લોરાઇડ, જે ડાયફ્લોરાઇડ છે, ટેટ્રાફ્લોરાઇડ છે અને હેક્ઝાફ્લોરાઇડ છે તેના રાસાયણિક ગુણધર્મો જોઈએ. તો રાસાયણિક ગુણધર્મો જ્યારે જોઈએ તેમાં આપણે તો મુખ્યત્વે એના 3 રિએક્શન વિશે જોવાનું થાય. રિએક્શન 1, રિએક્શન 2 અને રિએક્શન 3. તેમાં ઝેનોનના ફ્લોરાઇડ સંયોજન જે છે તો તે પ્રબળ ઓક્સિડેશન કરતા સ્વભાવ દર્શાવે અને તેમનો પ્રબળ ઓક્સિડેશન કરતા સ્વભાવ એ તેમની જે H2 સાથે જે છે તેની પ્રક્રિયા દ્વારા આપણે પ્રૂવ કરી શકશું, જે આપણે લેટર ઓન એક્સપ્લેન કરશું. તો રાસાયણિક ગુણધર્મોમાં પહેલા આપણે કયો પોઈન્ટ શીખવાનો? રાસાયણિક ગુણધર્મોમાં આપણે પહેલો પોઈન્ટ કયો શીખવાનો કે ઝેનોનના ફ્લોરાઇડ જે સંયોજનો છે તે પ્રબળ ઓક્સિડેશન કરતા સ્વભાવ દર્શાવે કે જે ઝેનોનના ફ્લોરાઇડ સંયોજનની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા દ્વારા પ્રૂવ કરી શકાશે. પછી બીજું જે છે તો ઝેનોનના સંયોજનો જે છે તેનું જળ વિભાજન, ઝેનોનના ફ્લોરાઇડ સંયોજનોનું જળ વિભાજન એટલે કે પાણી સાથેની પ્રક્રિયા. અને ત્રીજું જે છે તો તે એક્સ્ટ્રા રિએક્શન જોવાના છે. તો જ્યારે ઝેનોનના ફ્લોરાઇડ સંયોજનનું આપણે ડિસ્કશન કરીએ ત્યારે વી નીડ ટુ ફોકસ મેઇનલી ઓન ધીસ 3 કાઇન્ડ ઓફ રિએક્શન. પહેલું ઝેનોનના પ્રબળ ઓક્સિડેશન કરતા સ્વભાવ, ધેટ ઇઝ નથિંગ બટ હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા. સેકન્ડ છે જળ વિભાજન અને ત્રીજું છે એક્સ્ટ્રા રિએક્શન. પહેલું રિએક્શન જોઈએ તો ઝેનોનના ફ્લોરાઇડ સંયોજનો, ઝેનોનના ફ્લોરાઇડ સંયોજનો પ્રબળ ઓક્સિડેશન કરતા સ્વભાવ દર્શાવે છે. જે આપણે કેવી રીતે પ્રૂવ કરી શકીએ? તો ઝેનોનના જે ફ્લોરાઇડ સંયોજનો છે તેની આપણે પ્રક્રિયા કરશું કોની સાથે? ડાયહાઇડ્રોજન વાયુ સાથે. તો તેમાં આપણે પહેલું રિએક્શન જોઈએ તો ઝેનોન ડાયફ્લોરાઇડ. આપણે શું જોઈએ? ઝેનોન ડાયફ્લોરાઇડ. હવે ઉપરના રિએક્શન જે છે તો તેમાં આપણે વી ડીડ વન મિસ્ટેક. અહીંયા જે ગેસ છે તો એ ગેસને આપણે અત્યારે જોઈ કે ફ્લોરાઇડ સંયોજનો તો કઈ સ્થિતિમાં જોવા મળે? ક્રિસ્ટલાઇન સોલિડ સબસ્ટન્સ સ્થિતિમાં જોવા મળે. તો અહીંયા ગેસ નહીં આવે, અહીંયા બધી જગ્યાએ આપણે શું કરશું? સોલિડ કરશું. તો ઝેનોનના ફ્લોરાઇડ સંયોજનો કે જે કઈ સ્થિતિમાં જોવા મળે છે? આપણને સોલિડ સ્ટેટમાં જોવા મળે. તેની જ્યારે ડાયહાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા થાય તો તેમાંથી આપણને હાઇડ્રોજન ફ્લોરાઇડ સંયોજન મળે અને પ્લસ ઝેનોન શું થાય છે? છૂટો થાય છે. પહેલા આટલી પોઈન્ટ યાદ રાખવાનું. ઝેનોન ડાયફ્લોરાઇડની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થાય તેમાંથી હાઇડ્રોજન ફ્લોરાઇડ અને ઝેનોન છૂટા પડે.
એવી જ રીતે બહુ જ ઇઝી છે, કમ્પેર કરીને જોશું તો એકદમ સરળતાથી સોલ્વ થઈ જશે. ઝેનોન ટેટ્રાફ્લોરાઇડની પણ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થાય તો એમાંથી પણ HF અને ઝેનોન છૂટું પડે, અને ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ છે કે જેની પણ H2 સાથે પ્રક્રિયા થાય તો એમાંથી આપણને HF અને ઝેનોન શું થાય છે? છૂટા થાય છે. જો ઓક્સિડેશન સ્ટેટ લખીશ તો આમાં ઝેનોન +2, આમાં +4 ને આમાં +6 ને આમાં ઝેનોન 0, 0 અને 0. આમ ઝેનોનના જે ડાયફ્લોરાઇડ છે, ઝેનોનના જે ટેટ્રાફ્લોરાઇડ છે, ઝેનોનના જે હેક્ઝાફ્લોરાઇડ છે તેની H2 ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા થાય તો ઝેનોનના જે ડાયફ્લોરાઇડ સંયોજનો છે તેનું ઝેનોનમાં શું થાય છે? રિડક્શન થાય છે. જો ઝેનોનના ડાયફ્લોરાઇડ સંયોજનો જે છે, ટ્રાયફ્લોરાઇડ ટેટ્રાફ્લોરાઇડ સંયોજનો છે અને હેક્ઝાફ્લોરાઇડ સંયોજનો છે તો તેનું ઝેનોનમાં શું થાય છે? રિડક્શન થાય છે. ઝેનોનમાં શું થાય છે? રિડક્શન થાય છે. એમનું રિડક્શન થાય છે જે દર્શાવે છે કે તેઓ પ્રબળ ઓક્સિડેશન કરતા સ્વભાવ દર્શાવે. તો અહીંયાથી આપણને ક્વેશ્ચન પૂછાય કે ઝેનોનના જે ફ્લોરાઇડ સંયોજનો છે તે પ્રબળ ઓક્સિડેશન કરતા સ્વભાવ દર્શાવે છે તે નીચેનામાંથી કયા પ્રક્રિયક સાથેની પ્રક્રિયા દ્વારા પ્રૂવ કરી શકાય? તો ઝેનોનના ડાયફ્લોરાઇડ, ટેટ્રાફ્લોરાઇડ ઓર હેક્ઝાફ્લોરાઇડની જ્યારે ડાયહાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા થાય ત્યારે તેમનું અનુવર્તી હાઇડ્રોજન ફ્લોરાઇડ અને ઝેનોનમાં શું થાય છે? રૂપાંતર થાય છે. આ પ્રક્રિયા દરમિયાન ઝેનોનના ડાયફ્લોરાઇડ, ટેટ્રાફ્લોરાઇડ અને હેક્ઝાફ્લોરાઇડ એ +2, +4 અને +6 માંથી અનુક્રમે 0 ઓક્સિડેશન સ્ટેટમાં રિડક્શન પામે છે જે દર્શાવે છે કે એ લોકો પ્રબળ ઓક્સિડેશન કરતા સ્વભાવ દર્શાવે. હવે રિએક્શન પામીએ તો અહીંયા હાઇડ્રોજન જે છે તો હાઇડ્રોજન તો બધામાં 0 જ છે. હાઇડ્રોજન 0 માંથી +1 માં શું પામે છે? ઓક્સિડેશન પામે છે. માટે આ પ્રક્રિયા દરમિયાન જે હાઇડ્રોજન વાયુ જે છે તો તે +1 માં ઓક્સિડેશન પામે, માટે હાઇડ્રોજન કયા તરીકે વર્તે છે? રિડક્શન કરતા તરીકે વર્તે છે. વધુમાં જોઈએ તો we need to balance the reaction yet. અહીંયા ડાયફ્લોરિન છે તો અહીંયા ફ્લોરિન 1 તો મારે અહીંયા 2 લખવું પડે. 2 હાઇડ્રોજન 2 હાઇડ્રોજન 1 ઝેનોન રિએક્શન ઇઝ બેલેન્સ. અહીંયા 4 ફ્લોરિન પરમાણુ છે, અહીંયા 1 છે તો મારે અહીંયા 4 પ્લેસ કરવું પડે. તો અહીંયા 4 હાઇડ્રોજન થઈ જાય તો અહીંયા 2 છે તો મારે અહીંયા 2 પ્લેસ કરવું પડે. પછી અહીંયા 6 ફ્લોરિન છે, અહીંયા 1 જ ફ્લોરિન છે તો મારે અહીંયા પ્લેસ કરવું પડે 6. તો અહીંયા 6 હાઇડ્રોજન તો મારે અહીંયા શું પ્લેસ કરવું પડે? 3 હાઇડ્રોજન. આમ ઝેનોનના ફ્લોરાઇડ સંયોજનની જ્યારે H2 જેવા રિડક્શન કરતાની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો ઝેનોનના ફ્લોરાઇડ અનુક્રમે ઝેનોનમાં રિડક્શન પામે છે અને જે તેમનો પ્રબળ ઓક્સિડેશન કરતા સ્વભાવ સૂચવે છે. ધેટ ઇઝ રિએક્શન નંબર 1. નાઉ one of the very most important topic જે છે ઝેનોનના ફ્લોરાઇડ સંયોજનોનું જળ વિભાજન. જળ વિભાજન, that is nothing but hydrolysis. It is most important, જે યાદ રાખવાનું પણ મુશ્કેલ થશે તમને અને એના બેઝ પર ક્વેશ્ચન પણ નંબર ઓફ ટાઈમ ઘણા બધા ક્વેશ્ચન પૂછાય છે. સો ખૂબ ધ્યાનથી શીખવાનું. પહેલું જે છે રિએક્શન તે ઝેનોનના ડાયફ્લોરાઇડ. તો ઝેનોનના ડાયફ્લોરાઇડ, ઝેનોનના બધા જ ફ્લોરાઇડ સંયોજનો આપણને સોલિડ સ્ટેટમાં, કલરલેસ ક્રિસ્ટલાઇન સોલિડ સબસ્ટન્સ, તેની પ્રક્રિયા જ્યારે પાણી સાથે થાય એટલે નથિંગ બટ હાઇડ્રોલિસિસ રિએક્શન, જળ વિભાજન પ્રક્રિયા, ત્યારે અંદરથી શું થાય? તો ઝેનોનની
જ્યારે પાણી સાથે જળ વિભાજન પ્રક્રિયા થાય તો તેમ અત્યારે જ આપણે હાઇડ્રોજન સાથે જોયું કે ઝેનોનની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થાય તો એમાંથી શું થાય કે ઝેનોનના ડાયફ્લોરાઇડની જ્યારે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થાય તો ત્યારે એમાંથી HF છૂટો પડે, એમાંથી ઝેનોન છૂટો પડે. એ રિએક્શન તો યાદ છે ને? તો અહીંયા પણ એવું જ છે કે ઝેનોનની ડાયફ્લોરાઇડમાં H2O સાથે પ્રક્રિયા થાય તો અહીંયા જો એડિશનલી શું આવ્યું? અહીંયા ઓક્સિજન આવ્યો. એડિશનલી ઓક્સિજન આવ્યો આપણને. એડિશનલી આપણને ઓક્સિજન દેખાય. તો ઝેનોનની H2O સાથે પ્રક્રિયા થાય તો આપણને પહેલા તો ઝેનોન છૂટો પડે, પછી આ હાઇડ્રોજન આ ફ્લોરિન સાથે પ્રક્રિયા કરીને HF આપે. એ એક્વિયસ સ્ટેટમાં હશે, બરાબર. અને બાકી કોણ રહી ગયું? તો તે 1/2 ઓક્સિજન હશે, એટલે ઓક્સિજન વાયુ છૂટો પડે. ગેટિંગ? આ રિએક્શન કોના જેવું છે? આ રિએક્શન ઝેનોનના ડાયફ્લોરાઇડની H2 સાથેની પ્રક્રિયા જેવું જ છે. ઝેનોનના ડાયફ્લોરાઇડમાં જોઈએ, ઝેનોનના ડાયફ્લોરાઇડની H2 સાથે પ્રક્રિયા થાય. અહીંયા H2O ની જગ્યાએ જો H2 હોય તો આ બે પ્રોડક્ટ તો સેમ મળે જ. એટલે H2 સાથેની પ્રક્રિયામાં યાદ રાખવાનું અને તેમાં એક એડિશનલી O લખવાથી અહીંયા આપણે 1/2 O2 રાઇટ કરવું પડે. બસ, ધેટ ઇઝ ધ ઓનલી થિંગ ધેટ યુ નીડ ટુ રિમેમ્બર. હવે સેમ રિએક્શન છે તો તેમાં ઝેનોનનો ઓક્સિડેશન આંક +2 છે, પછી અહીંયા ઝેનોનનો ઓક્સિડેશન આંક શું છે? 0 છે, અને ત્યાર પછી ઓક્સિજનનો અહીંયા ઓક્સિડેશન આંક -2 છે અને ઓક્સિજનનો અહીંયા ઓક્સિડેશન આંક શું છે? 0. એટલે ઝેનોન ડાયફ્લોરાઇડનું +2 માંથી 0 માં શું થાય છે? રિડક્શન થાય છે. જ્યારે ઓક્સિજનનું -2 માંથી 0 માં શું થાય છે? ઓક્સિડેશન થાય છે. -2 માંથી 0 માં એનું શું થાય છે? ઓક્સિડેશન. ફ્લોરિન બધા જ કિસ્સામાં -1 અને -1 જ રહે છે. તો ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર પણ આપણે યાદ રાખવો પડશે. હવે સેમ રિએક્શનને આપણે આ રીતે પણ લખી શકીએ. જો અહીંયા 1/2 ની લખવું હોય તો આખા રિએક્શનને 2 વડે ગુણવાનું. તો ધેટ ઇઝ 2HCF2 સોલિડ પ્લસ 2H2O liquid gives 2Xe gas plus 4HF aqueous and plus O2 gas. એટલે ક્યાં રિએક્શનને તમે આ રીતે યાદ રાખો, ક્યાં રિએક્શનને તમે આ રીતે યાદ રાખો. ચોઇસ ઇઝ યોર. બેમાંથી તમે કોઈ પણ રીતે યાદ કરવાનું. આ જે પ્રક્રિયા છે તે કોનું ઉદાહરણ છે? તો આ રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે. કેવી પ્રક્રિયા છે? રેડોક્સ પ્રક્રિયા છે. રેડોક્સ પ્રક્રિયા છે. શા માટે રેડોક્સ પ્રક્રિયા છે? બીકોઝ અહીંયા ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા જોવા મળે. તો આ ઝેનોનના ડાયફ્લોરાઇડ વિશેની વાત કરીએ. એવી રીતે આપણે બીજું જોઈએ, ઝેનોનના ટેટ્રાફ્લોરાઇડ. ઝેનોનના ટેટ્રાફ્લોરાઇડ. તો ઝેનોનના ટેટ્રાફ્લોરાઇડની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે, ઝેનોનના ટેટ્રાફ્લોરાઇડની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી આપણને આ H અને ફ્લોરિન સંયોજાઈને HF બનાવે અને સાથે સાથે આપણને ઝેનોન ઓક્સી ડાયફ્લોરાઇડ મળે છે. ખાસ યાદ રાખજો, ઝેનોન ટેટ્રાફ્લોરાઇડની જ્યારે પાણી સાથે જળ વિભાજન કરવામાં આવે તો આ હાઇડ્રોજન અને આ ફ્લોરિન સંયોજાઈને હાઇડ્રોજન ફ્લોરાઇડ બનાવે છે, બરાબર. અને સાથે સાથે ઝેનોન ઓક્સી ડાયફ્લોરાઇડ બને. આ એક તમારે કમ્પલસરી યાદ રાખવાનું રહેશે. અને શું કહેવાય? ઝેનોન ઓક્સી ડાયફ્લોરાઇડ. હવે આ જે પ્રક્રિયા જે છે તો તે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડની કઈ પ્રક્રિયા દર્શાવે છે? આંશિક જળ વિભાજન દર્શાવે છે. શું દર્શાવે? આંશિક જળ વિભાજન. તો ઝેનોન ટેટ્રાફ્લોરાઇડનું જ્યારે આંશિક જળ વિભાજન કરવામાં આવે ત્યારે એમાંથી HF અને XeOF2 મળે. હવે અહીંયા ફ્લોરિન કેટલા છે? 4 છે. અહીંયા કેટલા છે? 2 છે. તો મારે અહીંયા એડિશનલી શું પ્લેસ કરવું પડે? મારે અહીંયા એડિશનલી 2 પ્લેસ કરવું પડે. ત્યાર પછી બાકીના જો રિએક્ટન્ટ જોઈએ તો બાકીનું બધું રિએક્શન બેલેન્સ છે. 2 હાઇડ્રોજન 2 હાઇડ્રોજન, 1 ઓક્સિજન 1 ઓક્સિજન, 1 ઝેનોન 1 ઝેનોન, રિએક્શન બેલેન્સ.
આમ ઝેનોન ટેટ્રાફ્લોરાઇડનું ક્વેશ્ચન બધા પૂછાય, આંશિક જળ વિભાજન કરવામાં આવે તો મળતા સંયોજનો કયા? તો હાઇડ્રોજન ફ્લોરાઇડ અને ઝેનોન ઓક્સીડાયફ્લોરાઇડ લખી દઈએ અહીંયા. ઝેનોન ઓક્સીડાયફ્લોરાઇડ. ઓક્સીડાયફ્લોરાઇડ. હવે સંપૂર્ણ જળ વિભાજન વિશે વાત કરીએ આપણે. તો ઝેનોનના જે સંયોજનમાં ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ છે તેનું આપણે સંપૂર્ણ જળ વિભાજન કરીએ. શું? સંપૂર્ણ જળ વિભાજન. મેં તમને હંમેશા પહેલેથી કહેતો આવ્યો છું કે જ્યારે પણ આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા યાદ રાખવી હોય તો કયા પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને કઈ નિપજ છૂટી પડે છે તે હંમેશા યાદ રાખવાનું રહેશે. તો ઝેનોન ટેટ્રાફ્લોરાઇડનું જ્યારે સંપૂર્ણ જળ વિભાજન થાય તો એમાંથી આપણને પહેલું ઝેનોન વાયુ તો છૂટો પડે જ, સાથે સાથે હાઇડ્રોજન ફ્લોરાઇડ પણ છૂટો પડે. હાઇડ્રોજન ફ્લોરાઇડ અહીંયા એક્વિયસ સ્ટેટમાં હશે. પછી સાથે સાથે ડાયફ્લોરાઇડમાં જેમ ઓક્સિજન છૂટો પડ્યો તેમ અહીંયા ઓક્સિજન પણ છૂટો પડશે. અને જો આ બંને પ્રક્રિયાને કમ્પેર કરો, ઝેનોન ડાયફ્લોરાઇડનું જળ વિભાજન થતાં એક્સી, HF અને O2 છૂટો પડે. તો ઝેનોન ટેટ્રાફ્લોરાઇડનું જળ વિભાજન થતાં એક્સી, HF અને O2 બંનેમાં કોમન પ્રોડક્ટ છે. જો ડાયફ્લોરાઇડનું જળ વિભાજન થતાં જે પ્રોડક્ટ મળે છે તે જ ટેટ્રાફ્લોરાઇડનું સંપૂર્ણ જળ વિભાજન થતાં એ પ્રોડક્ટ મળે છે. એડિશનલી એક નવી પ્રોડક્ટ મળવાની તે કઈ? ઝેનોન ટેટ્રોક્સાઇડ. ઝેનોન ટ્રાયોક્સાઇડ, નોટ ટેટ્રોક્સાઇડ. એડિશનલી આપણને કઈ પ્રોડક્ટ મળવાની છે? ઝેનોન ટ્રાયોક્સાઇડ. તો તમારે આ જ યાદ રાખવાનું રહેશે. હું આ રિએક્શનને કેવી રીતે યાદ રાખું? ઝેનોનના જે ટેટ્રાફ્લોરાઇડ છે તેનું સંપૂર્ણ જળ વિભાજન. તો હું શું યાદ રાખીશ કે ઝેનોન ડાયફ્લોરાઇડનું જળ વિભાજનને અંતે જે પ્રોડક્ટ મળતી હતી તે બધી પ્રોડક્ટ તો મળતી જ છે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડનું સંપૂર્ણ જળ વિભાજન કરવાથી. એડિશનલી ખાલી એક પ્રોડક્ટ મળતી, તે કઈ? ઝેનોન ટ્રાયોક્સાઇડ. આને કહેવામાં આવે છે ઝેનોન ટ્રાયોક્સાઇડ. રિએક્શનને જો બેલેન્સ કરવું હોય તો રિએક્શનને બેલેન્સ કરવા માટે ઇટ ટેક મચ ટાઈમ. તો અમુક રિએક્શન તો આપણે કમ્પલસરી યાદ રાખવા પડે. અહીંયા ખાલી હું યાદ રાખવા માટેની એક જ ટ્રીક આપી શકું કે અહીંયા આપણે 6 અને 12 યાદ મૂકવા થાય, બરાબર. ત્યાર પછી અહીંયા 12 દુ છે એટલે 24 અને અહીંયા 6 ચોક 24, તો અહીંયા આપણે 24 પ્લેસ કરવા પડે. ત્યાર પછી જો ઝેનોનના જોઈએ જો ઓક્સિજન, જો અહીંયા 12 ઓક્સિજન છે, અહીંયા O2 છે ને અહીંયા O3 છે, તો અહીંયા આપણે શું પ્લેસ કરશું? તો અહીંયા આપણે 3 પ્લેસ કરીએ, 3 દુ 6 ને અહીંયા 2 પ્લેસ કરીએ એટલે 2 તાલી 6, તો 6 ને 6 12 ઓક્સિજન એ અહીંયા બેલેન્સ થઈ જાય. અને ઝેનોન જે છે તો ઝેનોનમાં અહીંયા 2 ઝેનોન આવી ગયા, અહીંયા 6 છે તો અહીંયા પ્લેસ કરવાના થાય મારે 4. એટલે જસ્ટ આપણે નીડ ટુ રિમેમ્બર, બસ રિમેમ્બર કરવાનું, યાદ રાખવાનું કે અહીંયા 6 ને 12 ને એના બેઝ પરથી બાકીનાને બેલેન્સ કરવાના. 6 ને 12 પ્લેસ કરો, ત્યાર પછી અહીંયા 6 ચોક 24 આવે એટલે અહીંયા 24 પ્લેસ કરો, તે તો થઈ જ જશે. પછી અહીંયા 12 ઓક્સિજન છે, અહીંયા O2 ને O3 છે તો આને 3 વડે ને આને 2 વડે એટલે ઓક્સિજન બેલેન્સ થઈ જાય. પછી અહીંયા 2 ઝેનોન છે, અહીંયા 6 ઝેનોન છે એટલે ખૂટે કેટલા? 4, તો અહીંયા 4 પ્લેસ કરો તો રિએક્શન બેલેન્સ થઈ જશે. હવે આ ઝેનોનના જે ટેટ્રાફ્લોરાઇડ છે તેના સંપૂર્ણ જળ વિભાજનની પ્રક્રિયા છે. અહીંયા ઓક્સિડેશન આંક જો જોઈએ તો અહીંયા ઝેનોનનો ઓક્સિડેશન આંક જે છે તે +4 છે. આમાં ઝેનોનનો ઓક્સિડેશન આંક 0 છે અને આમાં ઝેનોનનો ઓક્સિડેશન આંક એ 3 દુ 6 એટલે +6 છે. તો આપેલ પ્રક્રિયા દરમિયાન ઝેનોનનું +4 માંથી 0 રિડક્શન પણ થાય છે અને એઝ વેલ એઝ ઝેનોનનું +4 માંથી +6 ઓક્સિડેશન પણ થાય છે. તો આ જે પ્રક્રિયા છે તો તે કેવી પ્રક્રિયા છે? તો એ વિસમીકરણ રેડોક્સ પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? વિસમીકરણ રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે. તો આ ઝેનોનના ટેટ્રાફ્લોરાઇડનું જળ વિભાજન થયું. હવે
ઝેનોનના આપણે હેક્ઝાફ્લોરાઇડ છે તેના જળ વિભાજનની વાત કરીએ તો ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ જે છે તો તે XeF6 છે. તો ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ તેનું જ્યારે પાણીની હાજરીમાં આપણે આંશિક જળ વિભાજન કરીએ છીએ, કોની હાજરીમાં? પાણીની હાજરીમાં આપણે આંશિક જળ વિભાજન કરીએ છીએ તો તેમાંથી એક કોમન પ્રોડક્ટ આપણને HF મળવાની છે, સાથે સાથે આપણને બીજી પ્રોડક્ટ કઈ મળવાની છે? XeOF4. આપણે ઝેનોનના ડાયફ્લોરાઇડમાં જો આ ઝેનોનના ટેટ્રાફ્લોરાઇડ, તો ઝેનોન ટેટ્રાફ્લોરાઇડનું આંશિક જળ વિભાજન કર્યું તો તેમાંથી HF અને ઝેનોન ઓક્સીડાયફ્લોરાઇડ મળતું હતું. તો એની સાથે આપણે યાદ રાખવાનું કે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડનું જ્યારે પાણીની હાજરીમાં આંશિક જળ વિભાજન કરવામાં આવે, પાણીની હાજરીમાં કયું જળ વિભાજન કરવામાં આવે? આંશિક જળ વિભાજન. તો ઝેનોન ટેટ્રાફ્લોરાઇડમાં આપણને HF અને XeOF2 મળતું હતું, ઝેનોન ઓક્સીડાયફ્લોરાઇડ મળતું હતું. તો અહીંયા ઝેનોન હેક્ઝાફ્લોરાઇડનું આંશિક જળ વિભાજન કરવાથી પહેલા આપણને HF અને ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડ મળે, એમાં ડાયફ્લોરાઇડ મળતું હતું, આમાં ટેટ્રાફ્લોરાઇડ. હું રિએક્શન યાદ રાખવા માટેની તમને સિમ્પલ ટ્રીક આપું છું. રિએક્શન યાદ રાખવા માટેની હું તમને સિમ્પલ ટ્રીક આપું કે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ જે છે તેનું આંશિક જળ વિભાજન થતા HF અને ઝેનોન ઓક્સીડાયફ્લોરાઇડ મળતું હતું. તો એવી રીતે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ જે છે તેનું પાણીની હાજરીમાં આંશિક જળ વિભાજન કરવામાં આવે તો એમાંથી HF અને XeOF4 મળે, જેને ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડ કહેવાય. ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડ લખીએ આપણે, ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડ મળે છે. હવે ત્યારબાદ આ જે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ જે છે તો તેનું હું 2 મોલ પાણી સાથે પ્રક્રિયા કરું અને આ પ્રક્રિયા પણ કેવી છે? આંશિક જળ વિભાજનની જ છે. આ પ્રક્રિયા પણ કેવી છે? આંશિક જળ વિભાજનની જ છે. તો તેમાં મને HF તો મળવાનું છે, HF તો મને મળવાનું છે, પણ સાથે સાથે મને બીજી પ્રોડક્ટ કઈ મળે? XeO2F2 મળે છે. શું મળે છે? XeO2F2. રિએક્શન યાદ રાખજો દીકરાઓ, ખૂબ ધ્યાનથી યાદ રાખવું પડશે બીકોઝ આ બધા રિએક્શન પૂછાય છે. તો આને કહેવાય ઝેનોન ડાયઓક્સી ડાયફ્લોરાઇડ. ઝેનોન ડાયઓક્સી ડાયફ્લોરાઇડ. એટલે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડનું જ્યારે ફક્ત 1 મોલ પાણી સાથે આંશિક જળ વિભાજન કરવામાં આવ્યું ત્યારે હાઇડ્રોજન ફ્લોરાઇડ અને ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડ મળ્યું. જ્યારે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડનું 2 મોલ પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવી ત્યારે એમાંથી હાઇડ્રોજન ફ્લોરાઇડ સાથે આમાં ઝેનોન ઓક્સી ડાયફ્લોરાઇડ મળી. બંનેમાં કોમન પ્રોડક્ટ તો HF જ છે. મેં તમને પ્રોડક્ટ કેવી રીતે યાદ રાખવાનું તે શીખવ્યું કે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડમાં આંશિક જળ વિભાજનથી મને XeOF2 મળતું હતું, તો આમાં XeOF4 મળતું હતું અને આના 2 મોલ પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એમાં પેલામાં XeOF2 મળતું હતું, તો આમાં 2 મોલ પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવી તો આમાં XeO2F2 મળતું હતું. હવે રિએક્શનને બેલેન્સ કરીએ આપણે, બંને રિએક્શનને. તો અહીંયા ફ્લોરિન કેટલા છે? 4 છે, અહીંયા 6 છે, તો હું અહીંયા પ્લેસ કરી દઉં 2. અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2 છે, તો 2 હાઇડ્રોજન. ઓક્સિજન 1, ઓક્સિજન 1. રિએક્શન મારું કેવું છે? બેલેન્સ છે. અહીંયા રિએક્શન જો બેલેન્સ કરીએ તો અહીંયા 2 દુના 4 હાઇડ્રોજન છે, તમારે અહીંયા 4 હાઇડ્રોજન પ્લેસ કરવા પડે. પછી ફ્લોરિન જોઈએ તો 4 ને 2 6, તો અહીંયા 6, ઓક્સિજન 2, તો ઓક્સિજન 2, 1 ઝેનોન 1 ઝેનોન. તો રિએક્શન મારું બેલેન્સ છે. વધુમાં જો જોઈએ તો આ જે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ છે તો તેની 3 મોલ H2O સાથે પ્રક્રિયા કરવામાં આવે. કોની? ઝેનોન હેક્ઝાફ્લોરાઇડની 3 મોલ H2O સાથે પ્રક્રિયા કરવામાં આવે, જે એની કેવી પ્રક્રિયા છે? સંપૂર્ણ જળ વિભાજનની પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? સંપૂર્ણ જળ વિભાજનની પ્રક્રિયા. અહીંયા ઝેનોન હેક્ઝાફ્લોરાઇડનું આંશિક જળ વિભાજન, તો આ 1 મોલ H2O અને 2 મોલ H2O સાથેની પ્રક્રિયા જે છે તે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડની આંશિક જળ વિભાજનની પ્રક્રિયા છે. ખાસ યાદ રાખજો,
ઝેનોન હેક્ઝાફ્લોરાઇડની આંશિક જળ વિભાજનની પ્રક્રિયા એટલે 1 મોલ H2O અને 2 મોલ H2O સાથેની પ્રક્રિયા. અને ઝેનોન હેક્ઝાફ્લોરાઇડનું સંપૂર્ણ જળ વિભાજનની પ્રક્રિયા એટલે 3 મોલ H2O સાથેની પ્રક્રિયા. તો જ્યારે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડનું 3 મોલ પાણી સાથે જળ વિભાજન કરવામાં આવે તો એમાં એક કોમન પ્રોડક્ટ કઈ છે? HF તો છે જ, પણ એક નવી પ્રોડક્ટ કઈ છે? XeO3, જેને આપણે ઝેનોન ટ્રાયોક્સાઇડ કહેવાય. કઈ? ઝેનોન ટ્રાયોક્સાઇડ. હવે આ ઝેનોન ટ્રાયોક્સાઇડ જે છે તો તે અહીંયા ઝેનોન ટેટ્રાફ્લોરાઇડમાં પણ મળી કે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડનું પણ સંપૂર્ણ જળ વિભાજન કર્યું ત્યારે એમાંથી ઝેનોન ટ્રાયોક્સાઇડ મળી. તો એની સાથે તમે યાદ રાખી શકો કે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડનું પણ સંપૂર્ણ જળ વિભાજન કરવામાં આવે તો એમાં આપણને શું મળે છે? ઝેનોન ટેટ્રોક્સાઇડ મળે છે. બરાબર. ઝેનોન હેક્ઝાફ્લોરાઇડનું સંપૂર્ણ જળ વિભાજન કરવાથી ઝેનોન ટેટ્રોક્સાઇડ XeO3 મળે છે. રિએક્શન બેલેન્સ કરીએ અહીંયા આપણે તો અહીંયા 6 ફ્લોરિન છે. તમારે અહીંયા 6 પ્લેસ કરવું પડે. અહીંયા હાઇડ્રોજન 6 છે, અહીંયા 3 દુના 6 છે, અહીંયા 3 ઓક્સિજન, અહીંયા 3 ઓક્સિજન. આપણું રિએક્શન બેલેન્સ છે. આને શું કહેવાય? ઝેનોન ટ્રાયોક્સાઇડ. કદાચ અગાડી બોલવામાં ભૂલ થઈ ગઈ હોય તો ઝેનોન હેક્ઝાફ્લોરાઇડનું સંપૂર્ણ જળ વિભાજન એટલે 3 મોલ પાણી સાથે સંપૂર્ણ જળ વિભાજન કરવામાં આવે તો એમાંથી હાઇડ્રોજન ફ્લોરાઇડ અને ઝેનોન ટ્રાયોક્સાઇડ મળે છે, ધેટ ઇઝ XeO3. તો આ રીતે જોઈએ તો ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ જે છે તેનું આંશિક જળ વિભાજન કરવાથી આપણને 2 પ્રક્રિયા સમીકરણ મળે અને સંપૂર્ણ જળ વિભાજન કરવાથી આપણને આ એક પ્રક્રિયા સમીકરણ મળે છે. હવે આ જે રિએક્શન છે તેને આપણે કુલ પ્રક્રિયા સમીકરણ તરીકે રાઇટ જો કરીએ તો પહેલા આપણે લખશું ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ. તેની આપણે 1 મોલ H2O સાથે પ્રક્રિયા કરીએ. ઝેનોન હેક્ઝાફ્લોરાઇડની 1 મોલ H2O સાથે પ્રક્રિયા કરીએ તો એમાંથી પહેલા આપણને મળે ઝેનોન ઓક્સીટેટ્રાફ્લોરાઇડ. મળે અને એમાંથી આપણા 2 HF છૂટા પડે. પછી ફર્ધર એનું જળ વિભાજન થાય. શું થાય? એનું ફર્ધર જળ વિભાજન થાય તો એમાંથી પાછા 2 HF છૂટા પડે અને આપણને મળે ઝેનોન ડાયઓક્સીડાઇફ્લોરાઇડ. ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ તેની 1 મોલ પાણી સાથે પ્રક્રિયા થાય તેમાંથી 2 HF છૂટા પડે અને આપણને નિપજ કઈ મળે? ઝેનોન ઓક્સીટેટ્રાફ્લોરાઇડ. ફર્ધર 1 મોલ પાણી સાથે પ્રક્રિયા થાય તેમાંથી 2 મોલ HF છૂટા પડે અને મળે ઝેનોન ડાયઓક્સીડાઇફ્લોરાઇડ. અને તેનું ફર્ધર H2O સાથે પ્રક્રિયા થાય તો એમાંથી આપણને નિપજ મળે જે છે તો તે નિપજ કઈ મળે છે? ધેટ ઇઝ XeO3, ઝેનોન ટ્રાયોક્સાઇડ. ને આ પ્રક્રિયા દરમિયાન પણ શું થાય છે? 2 HF છૂટા પડે છે. હવે આ પ્રક્રિયામાં જે આ બે પ્રક્રિયા તો તે એનું કયું જળ વિભાજન દર્શાવે? આંશિક જળ વિભાજન દર્શાવે છે. એનું કયું દર્શાવે છે? આંશિક જળ વિભાજન. આ બે પ્રક્રિયા જ્યારે આ XeF6 માંથી XeO3 જે છે તેનું શું દર્શાવે છે? સંપૂર્ણ જળ વિભાજન દર્શાવે છે. એટલે આના બેઝ પરથી મારે રિએક્શન યાદ રાખવું હોય તો મારું રિએક્શન યાદ રાખવાનું કામ ખૂબ ઇઝી થઈ જાય કે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ છે તેની 1 મોલ H2O સાથે એટલે કે આંશિક જળ વિભાજન કરવાથી 2 મોલ HF છૂટા પડે અને XeOF4 મળે. ઝેનોન ઓક્સીટેટ્રાફ્લોરાઇડ તેનું ફર્ધર 1 મોલ H2O સાથે પ્રક્રિયા થવાથી એમાંથી 2 HF છૂટા પડે અને ઝેનોન ડાયઓક્સીડાઇફ્લોરાઇડ મળે. 1 મોલ H2O और 2 મોલ H2O સાથે જે પ્રક્રિયા થાય તે આંશિક જળ વિભાજનના સમીકરણ છે. અને ઝેનોન હેક્ઝાફ્લોરાઇડનું 3 મોલ 1, 2 અને 3 મોલ H2O સાથે પ્રક્રિયા થાય તો 1, 2 અને 3 HF છૂટા પડે અને ફાઇનલ નિપજ આપણને ઝેનોન XeO3, ઝેનોન ટ્રાયોક્સાઇડ છે કે જે હાઈલી એક્સપ્લોઝિવ સબસ્ટન્સ છે. એ કેવો છે? હાઈલી એક્સપ્લોઝિવ એટલે કે વિસ્ફોટક પદાર્થ છે. ખાસ યાદ રાખવાનું.
વધુમાં જો આ પોઈન્ટ આપણે જોઈએ તો સંપૂર્ણ જળ વિભાજનમાં ઝેનોનનો ઓક્સિડેશન આંક +6 છે, ફ્લોરિનનો -1 છે, હાઇડ્રોજનનો +1, ઓક્સિજનનો -2, હાઇડ્રોજનનો +1, ફ્લોરિનનો -1, અહીંયા ઝેનોનનો +6 અને ઓક્સિજનનો -2. માટે આપેલ પ્રક્રિયા દરમિયાન કોઈ પણ એલિમેન્ટ્સના ઓક્સિડેશન આંકમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. માટે આ રેડોક્સ પ્રક્રિયા નથી. એઝ વેલ એઝ આપેલ પ્રક્રિયા છે તેમાં પણ જો ઝેનોન જે છે તેનો +6, ફ્લોરિનનો -1, હાઇડ્રોજન +1, ઓક્સિજન -2, હાઇડ્રોજન +1, ફ્લોરિન -1, ઝેનોન જે છે તે +6, ઓક્સિજન -2, ફ્લોરિન -1, અહીંયા હાઇડ્રોજન +1, -2, +1, -1, પછી +6, ઓક્સિજન -2, ફ્લોરિન -1. એટલે ઝેનોનનું એ આંશિક જળ વિભાજન હોય કે સંપૂર્ણ જળ વિભાજન હોય, ત્રણ પ્રક્રિયા દરમિયાન કોઈ પણ તત્વના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો નથી. માટે આપેલ પ્રક્રિયા જે છે, આપેલ પ્રક્રિયા તે રેડોક્સ પ્રક્રિયા નથી. આપેલ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા નથી. ખાસ યાદ રાખજો હો. ઝેનોન હેક્ઝાફ્લોરાઇડનું આંશિક જળ વિભાજન હોય કે સંપૂર્ણ જળ વિભાજન હોય, કોઈ પણ એલિમેન્ટ્સના ઓક્સિડેશન આંકમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. માટે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડનું આંશિક ઓર સંપૂર્ણ જળ વિભાજન એ રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ નથી. આ રીતે ઝેનોનના જે ફ્લોરાઇડ સંયોજન છે તેનું જળ વિભાજન કમ્પ્લીટ થાય. ઇટ ઇઝ વન ઓફ ધી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. બી વેરી કેરફુલ, કારણ કે એમાં નીપજ બહુ બધી આવતી છે, રિએક્શન યાદ રાખવાના બહુ મુશ્કેલ છે. માટે જે અહીંયા હું તમને ફોકસિંગ જે કરું છું, જે સર્કલમાં ફોકસિંગ કરું છું, તો તે ફોકસિંગ પ્રોડક્ટ પર તમારે ખાસ ફોકસ કરવાનું. સર્કલ કરેલી પ્રોડક્ટ પર ખાસ ફોકસ કરવાનું, બીકોઝ એ કોમ્પિટિટિવમાં ખાસ પૂછાય કે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડનું આંશિક જળ વિભાજન કરવાથી નીચેનામાંથી ઝેનોનયુક્ત કયું સંયોજન મળે, ઝેનોન ટેટ્રાફ્લોરાઇડનું સંપૂર્ણ જળ વિભાજન કરવાથી નીચેનામાંથી ઝેનોનયુક્ત કયું સંયોજન મળે. એન્ડ સેમ ક્વેશ્ચન ઝેનોન હેક્ઝાફ્લોરાઇડમાં પૂછાય, ઝેનોન ડાયફ્લોરાઇડમાં પૂછાય. તો ત્યારે આપણે કમ્પલસરી પ્રોપર આન્સર કરતા હોવા જોઈએ. તો અહીંયા જેટલું લર્ન કરાવું છું દીકરાઓ તે ખૂબ ધ્યાનથી લર્ન કરજો, બીકોઝ ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ વન. હવે જે સ્પેશિયલ રિએક્શનની વાત કરીએ, એક્સ્ટ્રા રિએક્શન, જે આપણે ખાસ યાદ રાખવાના, બીકોઝ એના બેઝ પરથી પણ ક્વેશ્ચન પૂછાય છે, આપણી ટેક્સ્ટબુકમાં આપેલા છે. સ્પેશિયલ રિએક્શન તેમાં પહેલું તો ઝેનોનના ડાયફ્લોરાઇડ માટે વાત કરવાની. તો ઝેનોન ડાયફ્લોરાઇડ જે છે, ઝેનોન ડાયફ્લોરાઇડ તે ફોસ્ફરસ પેન્ટાફ્લોરાઇડ, કોણ? ફોસ્ફરસ પેન્ટાફ્લોરાઇડ જેવા ફ્લોરાઇડ આયનગ્રાહી, જેવા ફ્લોરાઇડ આયનગ્રાહી. ફ્લોરાઇડ આયનગ્રાહી એટલે શું? કે ફ્લોરાઇડ આયનને એક્સેપ્ટ કરશે. શેમાંથી? ઝેનોનના ડાયફ્લોરાઇડ સંયોજનમાંથી છૂટા પડવાથી. તો આ ઝેનોન ડાયફ્લોરાઇડ છે તેમાંથી એક ફ્લોરાઇડ આયન શું થાય? છૂટો પડશે. અને ઝેનોન ડાયફ્લોરાઇડ જે છે તો તે HCF+ ધરાવતા કેટાયનિક સ્પીસીઝમાં રૂપાંતર થશે. કેટાયનિક સ્પીસીઝમાં રૂપાંતર થાય. અને આ ફોસ્ફરસ પેન્ટાફ્લોરાઇડ જે છે તે આમાંથી જે એક F છૂટો પડ્યો, તો તે F મેળવીને PF6- માં રૂપાંતર થાય. ઓકે, જેને ફોસ્ફરસ હેક્ઝાફ્લોરાઇડ આયન કહેવામાં આવે. તો ઝેનોન ડાયફ્લોરાઇડની જ્યારે ફોસ્ફરસ પેન્ટાફ્લોરાઇડ જેવા ફ્લોરાઇડ આયનગ્રાહી સાથે પ્રક્રિયા થાય ત્યારે ઝેનોનના ડાયફ્લોરાઇડ જે છે તેમાંથી ફ્લોરાઇડ આયન છૂટો પડે છે અને એ શેમાં રૂપાંતર થાય? તો HCF+ એ કેટાયનિક સ્પીસીઝમાં રૂપાંતર થાય. બરાબર, એટલે કે ફ્લોરાઇડ આયન
દાતા તરીકે વર્તે અને PF5 જે છે તો તે ફ્લોરાઇડ આયન ગ્રાહી તરીકે વર્તે અને એ શેમાં રૂપાંતર પામે છે? PF6 માઇનસમાં રૂપાંતર પામે છે. એવી જ રીતે સેમ બીજું રિએક્શન XeF2 નું છે. તો તેમાં XeF2 જે છે તો તે એન્ટીમની પેન્ટાફ્લોરાઇડ સાથે પ્રક્રિયા કરે અને તેમાં સેમ રિએક્શન આપણું આવું જોવા મળે, XeF પ્લસ અને એન્ટીમની હેક્ઝાફ્લોરાઇડ માઇનસમાં રૂપાંતર થાય. એવી જ રીતે ઝેનોન ડાયફ્લોરાઇડ જે છે તો તે આર્સેનિક પેન્ટાફ્લોરાઇડ સાથે પ્રક્રિયા કરે અને તે XeF પ્લસમાં રૂપાંતર થાય અને આર્સેનિક હેક્ઝાફ્લોરાઇડ આયનમાં એ શું થાય છે? રૂપાંતર પામે છે. એના સિવાય બીજા આપણે રિએક્શન યાદ રાખવાના થાય ઝેનોન ડાયફ્લોરાઇડના. તો ઝેનોન ડાયફ્લોરાઇડની જ્યારે C6H6 બેન્ઝીન સાથે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે એમાંથી ઝેનોન, પછી એમાંથી HF અને ત્યાર પછી એમાંથી આપણને ફ્લોરોબેન્ઝીન છૂટો પડે. આને શું કહેવાય? ફ્લોરોબેન્ઝીન કહેવાય. પછી એવી જ રીતે ઝેનોન ડાયફ્લોરાઇડની પ્રક્રિયા કોની સાથે થાય? હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થાય. તો એમાંથી ઝેનોન પ્લસ હાઇડ્રોજન ફ્લોરાઇડ અને પ્લસ Cl2 વાયુ છૂટો પડે. એવી રીતે ઝેનોન ડાયફ્લોરાઇડની હાઇડ્રોક્સાઇડ આયન ધરાવતા સંયોજન સાથે પ્રક્રિયા થાય તો એમાંથી આપણને ઝેનોન મળે, એમાંથી આપણને HF મળે, પ્લસ એમાંથી ઓક્સિજન છૂટો પડે અને આપણને H2O ની પદ છૂટી પડે. તો હવે અહીંયા રિએક્શન બેલેન્સ કરવાનું આપણે વિચારવાનું નથી, જસ્ટ કઈ પ્રોડક્ટ મળે, બીકોઝ ધીઝ આર એક્સ્ટ્રા રિએક્શન. તો એક્સ્ટ્રા રિએક્શનમાં તો કઈ પ્રોડક્ટ છૂટી પડે તે જ યાદ રાખવાની. તો પહેલું રિએક્શન આપણે ખાસ યાદ રાખવાનું કે જેમાં ઝેનોનના ડાયફ્લોરાઇડ એ ફ્લોરાઇડ આયન દાતા તરીકે વર્તે અને જ્યારે ફોસ્ફરસ પેન્ટાફ્લોરાઇડ, એન્ટીમની પેન્ટાફ્લોરાઇડ, આર્સેનિક પેન્ટાફ્લોરાઇડ જેવા ફ્લોરાઇડ આયન ગ્રાહી સાથે પ્રક્રિયા કરે તો તેઓ ફ્લોરાઇડ આયનનું દાન કરે અને કેટાયનિક સ્પીસીસમાં રૂપાંતર થાય. જ્યારે ફ્લોરાઇડ આયન ગ્રાહી એ ઝેનોનના ડાયફ્લોરાઇડમાંથી છૂટા પડતા ફ્લોરાઇડ આયનને એક્સેપ્ટ કરે અને તેઓ PF6 માઇનસ ધરાવતા એનાયનિક સ્પીસીસમાં રૂપાંતર થાય. તો આ ડાયફ્લોરાઇડની વાત કરી. સેમ રિએક્શન જે છે તે આપણે ઝેનોનના ટેટ્રાફ્લોરાઇડ વિશે યાદ રાખવાનું થાય. ઝેનોનના જે ટેટ્રાફ્લોરાઇડ જે છે તો ઝેનોનના ટેટ્રાફ્લોરાઇડ ની જ્યારે આપણે એન્ટીમની પેન્ટાફ્લોરાઇડ જેવા ફ્લોરાઇડ આયન ગ્રાહી સાથે પ્રક્રિયા કરીએ, તો આ જે ટેટ્રાફ્લોરાઇડ છે તેમાંથી ફ્લોરાઇડ આયન દૂર થાય અને એ XeF3 પ્લસ ધરાવતા કેટાયોનિક સ્પીસીસમાં રૂપાંતર થાય. બરાબર? અને આ પેન્ટાફ્લોરાઇડ જે છે તો that will be converted in a hexafluoride. Getting what I am telling? કે અહીંયા હેક્ઝાફ્લોરાઇડ જે છે તો તે ફ્લોરાઇડ આયન દાતા તરીકે વર્તે અને એ કેટાયનિક સ્પીસીસમાં રૂપાંતર થાય અને સાથે જોડાતું ફ્લોરાઇડ આયન ગ્રાહી જે છે તો તે ફ્લોરાઇડ આયન ગ્રાહી તરીકે વર્તે અને એ એન્ટીમની હેક્ઝાફ્લોરાઇડ ધરાવતું ઋણ આયનમાં રૂપાંતર પામે છે. તો ધીસ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ રિએક્શન, ખાસ કાળજી રાખજો. બીજું XeF4 જે છે, XeF4 તો ધેટ ઇઝ સ્ટ્રોંગ ફ્લોરિનેટિંગ એજન્ટ. એટલે એ પ્રબળ ફ્લોરિનેટિંગ એજન્ટ છે, એટલે એમાંથી F- છૂટો કરશે અને અન્યનું ફ્લોરિનેશન કરે, કે જેમ કે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ જે છે તેની પ્રક્રિયા જ્યારે આપણે સલ્ફર ટેટ્રાફ્લોરાઇડ સાથે કરીએ તો એમાંથી ઝેનોન અને સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ મળે. જો અહીંયાથી ફ્લોરિન છૂટો પડે છે અને અહીંયા ઝેનોન મળે છે, આમાં ફ્લોરિન શું થાય છે? ઉમેરાય છે. બરાબર છે? તો એ આપણે રિએક્શન યાદ રાખશું. વધુમાં પ્લેટિનમ સાથે જ્યારે પ્રક્રિયા થાય તો ઝેનોન ટેટ્રાફ્લોરાઇડનું રૂપાંતર ઝેનોનમાં થાય અને પ્લેટિનમનું રૂપાંતર શેમાં થાય છે? પ્લેટિનમ ટેટ્રાફ્લોરાઇડમાં થાય છે. હવે આ રિએક્શનને બેલેન્સ કરવા માટે અહીંયા આપણી પાસે 4 ફ્લોરિન છે. બરાબર? તો
તો રિએક્શનને બેલેન્સ કરવા માટે મારે અહીંયા 2 પ્લેસ કરવું પડે અને આ રિએક્શનને પ્લેસ કરવા માટે મારે 2 પ્લેસ કરવું પડે. 6 દુ 12 અને 4 દુ 8 ને 4 12. રિએક્શન મારું કેવું થઈ ગયું? બેલેન્સ થઈ ગયું. આમ ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ એ સ્ટ્રોંગ ફ્લોરિનેટિંગ એજન્ટ છે. સ્ટ્રોંગ ફ્લોરિનેટિંગ એજન્ટ છે માટે એ શું કરે? પ્રક્રિયા દરમિયાન ફ્લોરાઇડ આયન આપશે, ફ્લોરાઇડ આયન ગુમાવે અને સાથે જોડાતા પદાર્થ જે છે તો તે ફ્લોરાઇડ આયન શું કરશે? મેળવશે. તો આ રિએક્શન પણ તમારે કોમ્પિટિટિવ માટે યાદ રાખવું પડશે. અને એવી રીતે જો આપણે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ વિશે જો ડિસ્કશન કરીએ તો ઝેનોન હેક્ઝાફ્લોરાઇડનું રિએક્શન ખાસ યાદ રાખો કે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ જે છે તો તે ફ્લોરાઇડ આયન દાતા સાથે જ્યારે પ્રક્રિયા કરે, કોની સાથે? ફ્લોરાઇડ આયન દાતા. અહીંયા શબ્દ ધ્યાન રાખજો. ફ્લોરાઇડ આયન દાતા સાથે જ્યારે પ્રક્રિયા કરે તો આ ફ્લોરાઇડ આયન દાતામાંથી ફ્લોરાઇડ આયન શું થશે? દૂર થશે અને ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ એ ફ્લોરાઇડ આયન મેળવીને એ XeF7 માઇનસ ધરાવતા ફ્લોરો એનાયન બનાવશે. ખાસ સ્ટેટમેન્ટ યાદ રાખજો. આ કોણ છે? ફ્લોરાઇડ આયન દાતા. ફ્લોરાઇડ આયન દાતા એટલે એ ફ્લોરાઇડ આયન આપે. એ શું આપે? ફ્લોરાઇડ આયન ડોનેટ કરે. અને ફ્લોરાઇડ આયન દાતા ફ્લોરાઇડ આયન આપીને કેટાયનિક સ્પીસીસમાં રૂપાંતર થાય. જ્યારે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ જે છે તો એ આવા કિસ્સામાં ફ્લોરાઇડ આયન ગ્રાહી તરીકે વર્તે. કયા તરીકે વર્તે? ફ્લોરાઇડ આયન ગ્રાહી તરીકે વર્તે અને એ ફ્લોરાઇડ આયન મેળવી લે અને એનું રૂપાંતર શેમાં થાય છે? ફ્લોરો એનાયનમાં રૂપાંતર થાય. રિએક્શન ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડની બરાબર સોડિયમ ફ્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય તો સોડિયમ ફ્લોરાઇડ એ ફ્લોરાઇડ આયન દાતા તરીકે વર્તે અને એ સોડિયમ આયનમાં રૂપાંતર થાય. જ્યારે ઝેનોનના હેક્ઝાફ્લોરાઇડ સોડિયમ ફ્લોરાઇડ જેવા ફ્લોરાઇડ આયન દાતામાંથી છૂટા પડતા ફ્લોરાઇડ આયનને શોષે અને એ શેમાં રૂપાંતર પામે છે? ફ્લોરો એનાયનમાં રૂપાંતર પામે છે. ગ્રાહી તરીકે વર્તે એ ત્યારે ફ્લોરો એનાયન તરીકે વર્તે, ગુમાવે ત્યારે એ ફ્લોરો કેટાયન તરીકે વર્તે. કે જેમ કે વાત કરીએ તો એક રિએક્શન છે જેમાં ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ જે છે તો તે BF3 સાથે પ્રક્રિયા કરે. કોની સાથે? બોરોન ટ્રાઇફ્લોરાઇડ સાથે પ્રક્રિયા કરે તો ત્યારે એનું રૂપાંતર XeF5+ માં થાય અને બોરોન જે ટ્રાઇફ્લોરાઇડ છે તેનું રૂપાંતર બોરોન ટેટ્રાફ્લોરાઇડમાં રૂપાંતર થાય. હવે આ જ રિએક્શનને જો આપણે જોઈએ તો અહીંયા XeF6 નું રૂપાંતર XeF5+ માં થાય છે. XeF6 નું રૂપાંતર XeF5+ માં થાય છે. અહીંયા 6 ફ્લોરિન છે, અહીંયા 5 ફ્લોરિન છે. એટલે આ કિસ્સામાં એ ફ્લોરાઇડ આયન દાતા તરીકે વર્તે. કયા તરીકે વર્તે? ફ્લોરાઇડ આયન દાતા તરીકે વર્તે. અને કેવી સ્પીસીસમાં રૂપાંતર થાય છે? તો એ કેટાયનિક સ્પીસીસમાં રૂપાંતર થાય. કઈ સ્પીસીસમાં? કેટાયનિક સ્પીસીસમાં. અને જો આપણે આના રિલેટેડ લર્ન કરીએ તો BF3 જે છે તો આ પ્રક્રિયા દરમિયાન BF3 એ BF4- માં રૂપાંતર થાય. અહીંયા બોરોન સાથે 3 ફ્લોરિન છે, અહીંયા બોરોન સાથે 4 ફ્લોરિન છે. તો આપેલ કિસ્સામાં બોરોન ટ્રાઇફ્લોરાઇડ એ બોરોન ટેટ્રાફ્લોરાઇડ એ સ્પીસીસમાં રૂપાંતર થાય છે. તો ત્યારે એ કયા તરીકે વર્તે? તો એ F- આયન ગ્રાહી તરીકે વર્તે. એટલે બે રિએક્શનને જો આપણે કમ્પેર કરીએ તો ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ એ ફ્લોરાઇડ આયન ગ્રાહી તરીકે વર્તે ત્યારે એ ફ્લોરો એનાયન બનાવે અને જ્યારે એ ફ્લોરાઇડ આયન દાતા તરીકે વર્તે ત્યારે એ ફ્લોરો કેટાયન બનાવે છે. તો આ શબ્દ યાદ રાખો. ગ્રાહી તરીકે વર્તે ત્યારે ફ્લોરો એનાયન બનાવે અને દાતા તરીકે વર્તે ત્યારે એ કેટાયનિક સ્પીસીસ બનાવે છે, ફ્લોરો કેટાયનિક સ્પીસીસ. તો that point you should remember.
એન્ડ ધ લાસ્ટ બટ નોટ લીસ્ટ રિએક્શન ઓફ ધ ટુડેઝ લેક્ચર દેટ ઇઝ કે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ જે છે તેની પ્રક્રિયા જ્યારે સિલિકા એટલે કે SiO2 સાથે કરવામાં આવે તો એમાંથી ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડ મળે અને સાથે સાથે સિલિકોન ટેટ્રાફ્લોરાઇડ મળે, જે એક એક્સ્ટ્રા રિએક્શન તરીકે આપણે યાદ રાખવાનું. આને કહેવાય ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડ. શું કહેવાય? ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડ. તો આની સાથે ઝેનોનના અગત્યના સંયોજનનો ટોપિક અહીંયા ઓવર કરીએ છીએ. ઇટ ઇઝ વન ઓફ ધ વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. ખાસ ધ્યાનથી લર્ન કરજો, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તમે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર જો તો આ ટોપિકમાંથી એ લોકોએ મેક્સિમમ બાય મેક્સિમમ ક્વેશ્ચન પૂછેલા છે. ટોપિકની એક પણ લાઈન તમારે સ્કીપ નથી કરવાની, એક પણ સમીકરણ તમારે સ્કીપ નથી કરવાનું. each and every reaction, each and every line is very most important for your NEET exam. તો એને પરફેક્ટ લર્ન કરજો. આના પછીનો નેક્સ્ટ લેક્ચર જે છે તેમાં આપણે ઝેનોનના જે ફ્લોરાઇડ સંયોજન છે, ઝેનોનના ઓક્સાઇડ સંયોજન છે અને ઝેનોનના ઓક્સીફ્લોરાઇડ સંયોજનો જે છે તેના આપણે બંધારણ, એમાં લોન પેર, બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન, કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા અને સાથે સાથે સંકરણ અને તેના આકાર વિશે વાત કરશું, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજના લેક્ચરમાં ઝેનોનના ફ્લોરાઇડ સંયોજનનો આટલા પોઈન્ટ ખૂબ 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 ધ્યાનથી લર્ન કરજો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ફોર યોર નીટ એક્ઝામ.